हाय गाइस, जय श्री कृष्ण, जय माताजी। केम छो તમે બધા? કાજલ એન્ડ ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગાઈઝ આજે હે ને હું મારા દાદા આજે હું મારા દાદી આવી હું તમને મળાવીશ। હાલો, અને મારા દાદી હે ને કંઈક બનાવે હે તો આપણે જોઈએ કે શું બનાવે છે। તો ગાઈઝ હું એમ કહેતી હતી કે તમે ગેસ કરો, મારા દાદીએ હે ને કંઈક સ્વીટ બનાવ્યું કે તો તમે ગેસ કરો કે શું બનાવ્યું હશે। ઓકે, तो गाइज आज हूँ तमने मारा दादी आई तमने मळावानी हूँ। तो जो आ मारा दादी छे। हेलो, मिठाई बनावी छे। मिठाई जय श्री कृष्ण। हूँ बनाव्યું बा? लाडवा बनाव्या। लाडवा? हाँ, लाडवा हजी वारवाना छे। तो गाइज है ने आ मिठाई હવે આને વારવાના હે ગોળ ગોળ। તો એટલું કરવાનું બાકી, એ બની તો ગયું હોય બાકી। કયા લાડવા હે તમે મને કહેજો। લાડવા તો બધા મને તો આ લાડવા બહુ ભાવે। ઓલા મને ગણપતિ બાપાના ઓલા ધરવાના લાડવા આવે ને એ બહુ ભાવે, અને આ બહુ ભાવે। મને તો બે લાડવા બહુ ભાવે। તો ગાઈઝ હવે હે ને હવે મારા મમ્મીનું તમને થોડીક મોઢું બતાડી દઉં। મારા મમ્મીએ કંઈક સ્વીટ બનાવ્યું એમ। તો હાલો, મારા મમ્મી શું કરે હે? મમ્મી બોલો બોલો। हेलो, जय श्री कृष्ण, जय माताजी, जय द्वारकाधीश અને હર હર મહાદેવ। આપણે જો આજે છે ને થોડોક 2025 બેહી ગઈ છે ને 2-3 દી ગયા છે એટલે આપણે થોડોક મોહનથાળ બનાવ્યો છે। જો મારી મમ્મીએ બનાવ્યા તો ગાઈસ ભવી જગ્યાએ મીઠાઈ હો। આ તો મને બહુ મજા આવે। મેં એને મારા હોરાને બીપી વાળું રહ્યું ને એટલે એને તેલમાં જ બનાવ્યો છે ને। મેં હે નકરા ઘીમાં કર્યો છે, મારે ખાવો તો એટલે મેં નકરો ઘીમાં બનાવ્યો। એટલે મોહનથાળ નકરો ઘીમાં વધારે ભાવે મમ્મી। એટલે હું કાલ થોડોક મારા પૂરતો મેં છે ને મિક્સરમાં ભૂકો કર્યો અને પછી છે ને થોડોક મોહનથાળ મેં મારા હાટું બનાવી નાખ્યું। મમ્મી ઘરમાં બીજા કોઈ ખાય નહીં, કાજલે ના ખાય, ભાર્ગવે ન ખાય, પપ્પાય ન ખાય, હું એકલી એક જ ખાઉં। એટલે છે ને હું હાલ તો આપણે છે ને મારા હાટું એક પૂરતો બનાવીને થોડો ગરમ ગરમ ખાઈ લીધો। આખી થાળી હતી જો ગરમા ગરમ ખાઈ લીધો। એટલે મને મોહનથાળ બહુ ભાવે। તમારે 2025 બધાયનું કેવું સરસ જાય છે ને? ઓહો મમ્મી, કોમેન્ટ તો કરજો। મમ્મી હું એમ કહેતી હતી કે થોડુંક ચખાડો તો ખરી, એમ સુગંધ તો સારી આવે। મને ઘી વાળું કઈ ખાતું તો નથી, પણ થોડુંક ચાખી લઉં। મજા આવે ઘી વાળું તો કે છે પણ એમાં હું કહીશ, મને ઘી વાળું કેમ 2025 બેઠી છે એટલે કંઈક મીઠાઈ ખાવી પડે। અને અમે આપણે ઓલરેડી છે ને આપણે છે ને ખીર આવે જ છે એટલે લાડવાનું તલ હાકરીને એવું છે ને બનાવવાનું ખાવાનું ચાલુ જ રાખવાનું છે। હવે ખીરને કંઈ છે નહીં જાજા દે, હવે 10 દી રહ્યા। વળી મમરાના લાડવા બનાવશું, તલ હાકરી બનાવશું, એટલે ખીર નજીક હવે આવી ગઈ છે એટલે કંઈક બનાવવાનું ને ખાવાનું ચાલુ જ હોય આપણે। તો ગાઈસ મને આ ઘી વાળું બહુ ભાવે તો નહીં, પણ થોડુંક ચાખી લઉં। હું ઘીની સુગંધ આવતી હોય તો મને થોડુંક ખાવાનું મન થાય। બહુ મસ્ત બની હો। હાઈ બની હો, એમ મસ્ત બની। મજા આવે। નકરા ઘીમાં બધા ભાવે ને, નકરા ઘીમાં કેમ ના ભાવે? હારી બની, મસ્ત બની, હારી બની। અમારા કાજલબેનને જો આજે નિશાળે કાલે છે ઓલું ફંક્શન છે એટલે કાલે ત્યાં જવાનું છે બધાને। મારે કઈ સ્કૂલે ફંક્શન છે, અમારે છે ને એક ડાન્સનું કોમ્પિટિશન છે કાલ સ્કૂલે। કાજલ રહી તો છે એની બધી મારે હું રહી હું તો એની થોડીક તૈયારી કરવી પડે ને, મારે ચોલી પહેરવાની છે, નવું બધું એમ। કાં મમ્મી? કાજલ બે અભિનયમાં રહી ને કાજલ? હા, એક નાટકમાં રહે ને ડાન્સમાં રહે। એક વેલકમ ડાન્સ છે ને એક એમાં રહી ને, એક નાટક કરવાનું છે ને એક એમાં રહેશે। ત્યાંથી ચોલી ને બધું દીધું છે કાજલ પહેરવાની નહીં? હા ઓ, ભાડે તો ગઈ દેવું જ પડે, કારણ કે એને અમારા સ્કૂલમાં પાછું હે ને એટલે ડાન્સમાં તો બધાને એક સરખા જ કપડાં હોય ને, તો બધા ભાડેથી જ ચોલી લીધી અમારા સ્કૂલે। એટલે એ ચોલીનો તો કાંઈ કોસ્ચ્યુમનો વાંધો ન થાય। છોકરાઓને અમારે એમ જ છે, કોસ્ચ્યુમ બહારેથી જ મંગાવ્યા જુનાગઢથી। કાં એમ જ છે। પછી એમાં મમ્મીને એને ડાન્સ જોવા અહીંયા આવવા ચોલી કેવી સરસ છે કાજલ। હાલ તો ગાઈસ ફાઇનલી આપણા લાડવા હે એ તૈયાર બનીને તૈયાર થઈ ગયા છે। જો ડ્રાય ફ્રૂટ વાળા મસ્તીના લાડવા બનીને તૈયાર થઈ ગયા છે। અને તમારા માટે તમે કયો તો હું તમારા માટે મોકલાવું મારા વાલા।
તો ગાઈઝ આજનો મારો વિડીયો હતો. આજે આ મેં લાડવા બનાવ્યા હતા, એટલે મારા બાએ ને લાડવા બનાવ્યા હતા. તમને આ લડ્ડુનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરી કહેજો, અને તમે કેવી રીતથી ને લાડવા બનાવો એ મને કોમેન્ટમાં જરી કહેજો. અને તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, નવી ચેનલમાં આવ્યા તો સબસ્ક્રાઈબ કરો, અને મારા શોર્ટ વિડીયો આવે છે, લોંગ વિડીયો આવે છે જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, અને લાઈક કરજો મારા વાલા. તો ગાઈઝ આજનો મારો વિડીયો હતો, તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, અને હું નવા બ્લોગમાં જરૂર મળીશ. ઓકે બાય.